નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. વિડીયોમાં વાત કરીશું, આપ સૌ જાણો છો તે પ્રમાણે ગત 24 ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી નિવાસસ્થાને પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં નવી દિલ્હી ખાતે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી, જેમાં સરકારી કર્મચારીઓ ઘણા લાંબા સમયથી જે ઓપીએસને પુનઃસ્થાપિત કરવાને લઈ અને જે મિત્રો આંદોલનો કરી રહ્યા હતા તેના વિકલ્પ રૂપે સરકારે એનપીએસના વિકલ્પમાં જે ઓપ્શનમાં યુપીએસ એટલે કે યુનિફાઈડ પેન્શન સ્કીમને જે છે તે મિત્રો મંજૂરી આપી દીધી છે. હવે આ મંજૂરી બાદ સરકારી કર્મચારીઓ જે છે તે મિત્રો 1 જુલાઈ 2024થી જે સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો છે 3%, તેને લઈ અને સરકાર સામે આતુરતાથી રાહ જોઈને બેઠા છે. આ તમામ અટકળો વચ્ચે મિત્રો રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર આપ્યા છે અને આ રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં ટૂંક સમયમાં વધારો કરવામાં આવશે અને ખાતામાં જે છે તે મિત્રો સરકારી કર્મચારીઓના પગાર ટૂંક સમયમાં વધીને આવશે તેવી સીએમ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. તે જાણીએ વિડીયોમાં વિગતવાર કઈ રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ટૂંક સમયમાં વધારો કરવામાં આવશે તેના વિશે આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી બન્યા રહો અને જો ચેનલમાં નવા હોય તો મિત્રો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા ભરતીઓનો નોટિફિકેશન, સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર છે. મોંઘવારી ભથ્થું ટૂંક સમયમાં વધશે, ખાતામાં પગાર વધીને આવશે, આવી સીએમએ ખાતરી આપી છે. વાત કરીએ મિત્રો, સીએમ પુષ્કરસિંહ ધામીએ ફેડરેશનને ખાતરી આપી હતી કે કોર્પોરેશનના કર્મચારીઓને સમયસર ડીએ ચૂકવવામાં આવશે અને તેની ખાતરી કરવામાં આવશે. વાત કરીએ ઉત્તરાખંડ રાજ્યની, તો ઉત્તરાખંડના કોર્પોરેશન કર્મચારીઓ માટે સારા સમાચાર છે. 4% વધેલ મોંઘવારી ભથ્થાનો લાભ જાન્યુઆરી 2024થી મળવા જઈ રહ્યો છે. અત્યારે હાલ કોર્પોરેશનના કર્મચારીઓને 46%ના ધોરણે મોંઘવારી ભથ્થું ચૂકવાઈ રહ્યું છે અને 1 જાન્યુઆરી 2024થી જે વધેલ 4% મોંઘવારી ભથ્થું છે તે ચૂકવવામાં નથી આવ્યું. આથી સરકારે 4% વધેલા મોંઘવારી ભથ્થાનો લાભ જાન્યુઆરીથી મળવા જઈ રહ્યો છે તેવી વાત કરી છે. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ જાહેર સાહસ વિભાગના સચિવને ટૂંક સમયમાં વધેલા ડીએની ખાતરી કરવા સૂચના આપી છે. હકીકતમાં આજે બુધવારે સીએમ પુષ્કર ધામીએ સચિવાલયમાં સ્ટેટ કોર્પોરેશન એમ્પ્લોઈઝ ફેડરેશનના એક પ્રતિનિધિ મંડળ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ફેડરેશનના પ્રમુખ સૂર્યપ્રકાશ રાણકોટીએ જાન્યુઆરી 2024થી કોર્પોરેશનના કર્મચારીઓના મોંઘવારી ભથ્થા ડીએમાં વધારો કરવાની માંગ કરી હતી. આ ઉપરાંત અન્ય અનેક માંગણીઓ પણ મુખ્યમંત્રી સમક્ષ મૂકવામાં આવી હતી. સીએમનું આશ્વાસન છે કે ડીએ જલ્દી ચૂકવવામાં આવશે. સીએમ પુષ્કરસિંહ ધામીએ ફેડરેશનને ખાતરી આપી હતી કે કોર્પોરેશનના કર્મચારીઓને સમયસર ડીએ ચૂકવવામાં આવશે, તેની ખાતરી કરવામાં આવશે. તેમણે જાહેર સાહસ વિભાગના સચિવને ટૂંક સમયમાં જ વધેલું ડીએ સુનિશ્ચિત કરવા સૂચના આપી છે. બીજી તરફ ઉત્તરાખંડના દૈનિક વેતન, કોન્ટ્રાક્ટ, પીટીસી અને સબ ચેનલ કામદારોને નિયમિત કરવાની માંગ સાથે રાજ્ય કોર્પોરેશન એમ્પ્લોઈઝ ઓફિસર્સ ફેડરેશને 3 સપ્ટેમ્બરે સચિવાલય તરફ કૂચ કરવાની જાહેરાત કરી છે. મિત્રો અન્ય મુખ્ય માંગણીઓની વાત કરીએ તો હાઈકોર્ટના આદેશ પર જલ સંસ્થાન કર્મચારીઓને પેન્શનનો લાભ મળવો જોઈએ. જીએમ વીએનમાં એસીપી અને સ્ટાફિંગ પેટર્નના લાભો લાગુ થવા જોઈએ. 1 મે 2022 પછી મૃત્યુ પામેલા લોકોના આશ્રિતોને રોડવેઝમાં પણ નિયમિત પૂરી સેવા પાડવી જોઈએ. સજલમાં વર્ષ 4996થી કાર્યરત જે કર્મચારીઓ છે તેમને નિયમિત કરવા જોઈએ. દૂધ વિકાસ સંઘના કર્મચારીઓને ડીએ અને 7મા પગાર પરનો ધોરણ આપવું જોઈએ. વન વિભાગ નિગમના અધિકારીઓની ઘટ પહેલાંની જેમ ડેપ્યુટેશન દ્વારા દૂર કરવી જોઈએ. રોડવેઝમાં ખાલી જગ્યાઓ માટે ઝડપથી ભરતી ઝુંબેશ ચલાવવી જોઈએ. યુપીની જેમ વિકાસ મંડળોમાં પેન્શન સિસ્ટમ લાગુ કરવું જોઈએ. ફોરેસ્ટ કોર્પોરેશનમાં કામ કરતા કેડરને શૈક્ષણિક લાયકાતના આધારે ₹2000ના ગ્રેડ પેનો વધારાનો લાભ આપવો જોઈએ. આમ મિત્રો ઉત્તરાખંડ સરકાર દ્વારા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે. જય હિન્દ, અસ્તુ.